આજે આપણા બધાના માટે આનંદનો દિવસ છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો 2024-25 માં આપણે બધાને માર્ગદર્શન આપવા માટે આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું વિભાગ વતી અને આપ સર્વે અધિકારી વતી હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. સાથે ઉપસ્થિત આપણા મુખ્ય સચિવ શ્રી સન્માની રાજકુમાર સાહેબનું સ્વાગત કરું છું. અમારા સચિવ શ્રી એસપીડી મેડમ અને મારા વિધાનસભાના સાથી મંત્રીશ્રીઓ ઉપસ્થિત એમનું પણ સ્વાગત કરું છું. સાથે ઉપસ્થિત આપણા તમામ વિભાગના આપણા કર્મચારી મિત્રો, આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ, પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો, મારા શિક્ષણ વિભાગના સાથી સૌ મિત્રોનું તહે દિલથી સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શાળા પ્રવેશોત્સવ અને કેળવણી મહોત્સવની શરૂઆત મિત્રો કરી. આજે 2 દાયકાની સફર આપણે પૂરી કરીને આજે 21 વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે. માન્ય નરેન્દ્રભાઈએ જે આપણે વારસો મિત્રો આપ્યો છે, વારસાને આગળ ધપાવતા આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલુ વર્ષે આપણે પ્રાથમિક ઉપરાંત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક કક્ષાએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છે. સાથે સાથે મિત્રો કહેતા એ બાબતનો આનંદ છે કે દેશની આઝાદી પછી 75 વર્ષ પછી આપણને જે નવી શિક્ષણ નીતિ આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રીએ આપી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણના ભાગરૂપે આપણે ગત વર્ષે બાલવાટિકા મિત્રો શરૂ કરી હતી. પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં આ વર્ષે 11 લાખથી વધુ બાળકો પ્રવેશ લઈ રહ્યા છે. સાથે સાથે 3,60,000 કરતા વધુ બાળકો આ વર્ષે સીધા પહેલા ધોરણમાં આપણે પ્રવેશ આપી રહ્યા છે. શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા અભિયાન આપણું એસએસએ દ્વારા ધોરણ 1 થી 2 ના વિદ્યાર્થીઓ માટે જૂન 2024થી અમલી બને તે રીતે એનઈપી 2020 નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સૂચવ્યા મુજબની પ્રવૃત્તિઓની જ્ઞાન અને નિર્પુણ ભારત અંતર્ગત 30 પ્રકારની અદ્ભુત અભ્યાસ સામગ્રી વિકસાવી છે. અને જે લર્નિંગ કોર્નર તરીકે આપણે બહાર એની પ્રદર્શની મૂકી છે, એટલે બધા જ મિત્રોને મારી વિનંતી છે એ પણ આપ એનું નિરીક્ષણ કરજો. સાથે સાથે એ આનંદદાયી શિક્ષણ માટે બહુ જ ઉપયોગી થશે. મેં પોતે આ સામગ્રી વિગતે જોઈ છે. ધોરણ 1 થી 9 ના તમામ બાળકો માટે સમગ્ર દેશમાં પ્રથમ વખત આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આપણે ગુજરાત રાજ્ય મિત્રો આપણે આપી છે. આ પ્રવેશોત્સવ દરમિયાન આપણે અંદાજે ધોરણ 9માં 10,35,000 જેટલા વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 11માં 6,60,000 કરતા વધુ બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છે. એટલું જ નહીં, પ્રવેશ લેનાર પ્રત્યેક બાળક ધોરણ 12 સુધીનું શિક્ષણ પોતાની ઈચ્છા મુજબ પૂર્ણ કરે, નબળી આર્થિક સ્થિતિ કોઈ બાળકના શિક્ષણમાં અવરોધ ન થાય તે માટે આપણા સન્માનીય મુખ્યમંત્રી સાહેબના આગેવાની હેઠળ આપણે અલગ અલગ યોજનાઓ શરૂ કરી છે, જેની વિગતે ચર્ચા અમારા વિનોદ રાવશ્રી આપશે. સને 2000થી આપણે ત્યાં ઉદારીકરણ અને ખાનગીકરણની નવી આર્થિક નીતિ આવ્યા પછી 20 વર્ષ પછી નવી શિક્ષણ નીતિ આપણા વૈશ્વિક નેતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી લઈને આવ્યા. આ નવી શિક્ષણ નીતિ મુજબ શાળા શિક્ષણમાં અભ્યાસક્રમ બ્લૂમ્સ ટેક્સોનોમી મુજબ શિક્ષકોને શીખવવાની અને મૂલ્યાંકન પદ્ધતિઓની ચર્ચા કરવા અને વિનિમય કરવા માટે એક સામાન્ય ભાષા પ્રદાન કરવા માટે શિક્ષણ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. ગોખણપટ્ટી નહીં, બાળકોનો સંપૂર્ણ હોલિસ્ટિક વિકાસ, માત્ર વધુ ગુણાંક નહીં, અભ્યાસક્રમનો બોજ ઘટાડીને બાળકોમાં સમીક્ષાત્મક ચિંતન વિકસે તેવી જોગવાઈ, સ્થાનિક અને માતૃભાષામાં શિક્ષણ, બાળકોમાં કૌશલ્ય વિકાસ, બાળકોનું મૂલ્યાંકન ગુણાંક માર્ક્સના આધારે નહીં પરંતુ વિકાસની રીતે કરવું તે ઉદ્દેશથી માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા દેશમાં પાયાની સાક્ષરતા અને અક્ષર જ્ઞાન માટે રાષ્ટ્રીય કક્ષાએ નિર્પુણ ભારત મિશનની શરૂઆત કરવામાં આવેલ છે. અને એનો પૂરા દેશમાં જો અમલ આપણે કરતા હોય તો પહેલું આપણું ગુજરાત રાજ્ય છે, એ ગૌરવની બાબત છે. સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે કહ્યું હતું, એમના શબ્દોમાં જો હું કહું તો એમને કહ્યું હતું નવી એનઈપી માટે અને અક્ષર જ્ઞાન અને સાક્ષરતા માટે
પ્રારંભિક ભાષાનું જ્ઞાન અને અંક જ્ઞાન, બાળકોમાં વાંચન ગણનની ક્ષમતાનો વિકાસ એ ખૂબ આવશ્યક છે. બાળક આગળ જઈને શીખવા માટે વાંચન, રીડ ટુ લર્ન કરે તે માટે જરૂરી છે. શરૂઆતમાં તે વાંચતા શીખે. લર્ન ટુ રીડ થી રીડ ટુ લર્નની આ વિકાસ યાત્રા પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાનના માધ્યમથી પૂરી કરવામાં આવશે. આ સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના શબ્દો છે. માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ નિર્પુણ ભારત મિશનના તર્જ પર ગુજરાતમાં નિર્પુણ ગુજરાત મિશન કાર્યરત કરવામાં આવ્યું છે. મને જણાવતા આનંદ થાય છે કે નિર્પુણ મિશનમાં ના અમલીકરણમાં આજે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રસ્થાને છે. ચાલુ વર્ષથી આપણે આજે નવી એનઈપી પ્રમાણેનું ઇમ્પ્લિમેન્ટ બાલવાટિકા અને પહેલા ધોરણમાં આપણે કરી રહ્યા છે. એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે ચાલુ શૈક્ષણિક વર્ષમાં બાળકોને એનસીએફ રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક એસીએફ મુજબ તૈયાર કરવામાં આવેલ અધ્યયન સંપુટ, પ્રોજેક્ટ બુક, ચિત્રપોથી, લેખન પોથી, નોટબુક્સ, વિદ્યા પ્રવેશ વગેરે આપવામાં આવ્યા છે. તેમજ એનઈપીમાં સૂચવ્યા અનુસાર વર્ગખંડ માટે 4 પોસ્ટર, વાર્તા સંગ્રહ, બોર્ડ બુક્સ અને અનેક પ્રકારની પ્રવૃત્તિ આધારિત અભ્યાસ સામગ્રીની શિક્ષણની કીટ શાળાઓમાં આપવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષકો અને શાળાઓ માટે ખાસ તાલીમ અને તે માટેનું આયોજન પણ મિત્રો આપણે કર્યું છે અને સાહિત્ય પણ તૈયાર કર્યું છે. અને સાથે સાથે મને કહેતા બાબતનો આનંદ છે કે આટલા વર્ષો પછી આપણે પૂરા ગુજરાતમાં 2 વર્ષથી આપણે તમામ પુસ્તકો 1 થી 12 ધોરણના પુસ્તકો સમયસર દરેક સંકુલમાં દરેક શાળામાં આપણે પહોંચાડીએ છીએ. એટલે પાઠ્યપુસ્તક મંડળ એ સરસ કામગીરી કરે છે. એમાં મારા વિભાગની ટીમ જે કામગીરી કરે છે એમને અભિનંદન પાઠવું છું સમયસર પુસ્તકો પહોંચાડવા બદલ. આ તમામ સામગ્રી નવી શિક્ષણ નીતિ પ્રમાણે તૈયાર થયેલ એનસીએફ અને એસએફસી સાથે સંલગ્ન છે. અને આ મુજબની સામગ્રી તૈયાર કરવામાં ગુજરાત રાજ્ય દેશમાં સૌથી અગ્રેસર છે. તે આપણા સૌના માટે ગૌરવની બાબત છે. ખાનગી શાળાઓમાં લાખો રૂપિયા ફી લેતી સંસ્થાઓ પણ જે શૈક્ષણિક સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી શક્યા નથી તેવી સામગ્રી સરકારી શાળાઓના લાખો બાળકોને રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપ આજે કેટલાક બાળકો ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે. એ પણ આપણા બધાના માટે ગૌરવની બાબત છે. અત્રે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે આ તમામ સામગ્રી ભારત સરકાર દ્વારા બાળક દીઠ આપવામાં આવતા નિયત બજેટમાં જ તૈયાર કરવામાં આવેલ છે. જે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે રાજ્ય સરકારની પારદર્શક વહીવટી કાર્યશૈલી દર્શાવે છે. પ્રવેશોત્સવ દરમિયાન આપ શાળાઓમાં જશો ત્યારે તમામ સામગ્રી લર્નિંગ કોર્નર તરીકે પ્રદર્શિત કરેલ હશે. અત્યારે અમે અહીંયા જે કોર્નર પર જે લર્નિંગ કોર્નર જે ગોઠવેલું છે એ તમામ આપ મિત્રો જ્યારે જશો ત્યારે દરેક શાળામાં આ લર્નિંગ કોર્નરની આયોજન અમારા શિક્ષક મિત્રોએ કરેલું હશે. એનું આપ નિરીક્ષણ કરજો. શાળાઓમાં આ સામગ્રી જોયા બાદ આપનો અભિપ્રાય પણ આપશો જેથી કામગીરીમાં ઉત્તરોત્તર સુધારો થઈ શકે. તેમજ આપના પ્રતિભાવ થકી માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ થયેલ રાજ્ય સરકારની શ્રેષ્ઠ કામગીરીની જાણકારી બાળકોના માતા પિતા, વાલીને અને રાજ્યના છેવાડાના માણસોને પણ થાય. સાથે સાથે આગામી વર્ષ દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ડેટા નહીં, ડિટેલ, રિપોર્ટ નહીં, રિઝલ્ટ અને પ્રેઝન્ટેશન નહીં, પરફોર્મન્સના સંકલ્પ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગ્રાઉન્ડ લેવલ પર પૂરી કટિબદ્ધતા સાથે કાર્ય કરવાની શિક્ષણ વિભાગની તૈયારી છે. આ વખતના પ્રવેશોત્સવ દરમિયાન બાળકોના પ્રવેશ ઉપરાંત ગુણવત્તાલક્ષી શિક્ષણ સંદર્ભે પણ કેટલીક કામગીરી પણ આપણે કરવાના છીએ. ગુણોત્સવ 2 અંતર્ગત શાળાએ આપવામાં આવેલું રિપોર્ટ કાર્ડ જોઈને શાળાની શૈક્ષણિક સ્થિતિ સુધારવા શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરીશું. રાજ્ય કક્ષાએથી લેવામાં આવતી સત્રાંત કસોટીઓ અને સામયિક મૂલ્યાંકન કસોટીઓમાં બાળકોએ મેળવેલ સિદ્ધિ અંગે પણ શિક્ષકો સાથે ચર્ચા કરીશું. આપને આપવામાં આવેલ જે કીટ છે એમાં શિક્ષણ વિભાગની સિદ્ધિઓ વિશેની માહિતી પણ છે. પ્રવેશોત્સવ દરમિયાન ગામ લોકો અને વાલીઓ સાથે આ સિદ્ધિઓની આપણે ચર્ચા પણ કરીશું. સાથે સાથે શાળા મુલાકાત દરમિયાન આપે કરેલા અવલોકન નોંધવા માટે આપને શાળા દીઠ એક નિરીક્ષણ ફોર્મ આપવામાં આવેલ છે. એ ફોર્મમાં આપણા અવલોકનો નોંધવા અને જરૂરી સૂચનો પણ નોંધવા અમારી વિનંતી છે. શિક્ષણ વિભાગ માટે આપના સૂચનો બહુ આવકાર્ય અને મૂલ્યવાન છે.
હું આપના બધા માટે એટલું જ કહીશ કે તું अपने घर में दीप जलाकर मत रुक जाना, तू अपने घर में दीप जलाकर मत रुक जाना, कुछ दीप चौराहे पर भी रखाना, जो लोग भटकते हैं अंधेरी राहों पर उनके पथ पे भी उजाला कराना, उनके पथ पे भी उजाला कराना. આવો આપણે સૌ સાથે મળીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના પુણ્ય કાર્યમાં જોડાઈને માન્ય પ્રધાનમંત્રી શ્રીના 2047ના વિકસિત ભારતના સંકલ્પને સાર્થક બનાવીએ. ધન્યવાદ, આભાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ. આભાર. ખૂબ પ્રેરણાદાયી પ્રવચન રજૂ કરવા બદલ માનનીય મંત્રીશ્રી. ગુજરાત રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન તેમજ મંત્રીશ્રીઓના માર્ગદર્શન તેમજ ટીમ એજ્યુકેશનના પુરુષાર્થથી ઉમરગામથી અંબાજી, નખત્રાણાથી નિઝર, દ્વારકાથી દાહોદ અને સંજાણથી સુઈગામ સુધીના સમગ્ર રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. શિક્ષણ વિભાગની કેટલીક સિદ્ધિઓ દર્શાવતી એક ટૂંકી વિડીયો ફિલ્મ આપણે સૌ નિહાળીશું. આપણા લોક લાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શાસન સંભાળતા જ સૌથી પહેલા શિક્ષણના વ્યાપ પર ભાર મૂક્યો અને ધોરણ 1માં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળકને શાળા સુધી પહોંચાડવાની પ્રતિજ્ઞા લીધી. એમની આ પ્રતિજ્ઞાએ જન્મ આપ્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને. આ અજોડ પહેલની શરૂઆત થઈ તે વખતે ગુજરાત રાજ્યનો નેટ એનરોલમેન્ટ રેટ માત્ર 75% હતો, જે આજે લગભગ 100% સુધી પહોંચી ગયો છે. એટલું જ નહીં, પણ આ સાથે ગુજરાતભરમાં શિક્ષણનું મહત્વ પણ ઘણું વધ્યું છે. પરિણામે વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેટમાં પણ અસરકારક ઘટાડો જોવા મળ્યો છે. પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને અનુસરીને ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પૂરું પાડવા માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓનું અમલીકરણ કર્યું છે, જેમાં દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, જે આજે માત્ર દેશ માટે જ નહીં પરંતુ વિશ્વ માટે પણ એક રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગનું મોડેલ બની ગયું છે. અને આ સાથે ₹12,000 કરોડના ખર્ચે દેશના સૌથી મોટા શાળાકીય મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સની શરૂઆત પણ કરવામાં આવી છે. આ મિશન અંતર્ગત ગુજરાતની 40,000 સરકારી શાળાઓને માળખાકીય સુવિધાઓ અને અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ કરવામાં આવી રહી છે, જેમાં 50,000 નવા વર્ગખંડો, 1,50,000 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 20,000 કમ્પ્યુટર લેબ્સ, 5,000 સ્ટેમ લેબ્સ, સૌર ઉર્જા અને વરસાદી પાણી સંગ્રહની સુવિધાઓ, વિશેષ આવશ્યકતાઓવાળા બાળકો માટે સંસાધન કક્ષો, રમતગમતના સાધનો, ધોરણ દીઠ શિક્ષક અને ધોરણ દીઠ વર્ગખંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ 2.0 અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પણ રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ્સ, કમ્પ્યુટર લેબ્સ અને સ્ટેમ લેબ્સ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. समाज बेटियों के सामर्थ्य को जानने में अगर पीछे रह गया तो वो समाज कभी आगे नहीं बढ़. आज जो बेटियों के एस्पिरेशंस हैं, आकांक्षाएं हैं, वो कुछ कर गुजरने का जो जज्बा है, शायद कोई भी हिंदुस्तानी गर्व करे ऐसा है और उसको हमने अवसर देना चाहिए. માનનીય પ્રધાનમંત્રીના દીકરીઓના સશક્તિકરણના સૂત્રને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ભણતી એક પણ દીકરી આર્થિક અવરોધના કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહે એવા શુભ આશયથી ₹1,250 કરોડના વાર્ષિક બજેટ સાથે નમો લક્ષ્મી યોજનાની અભિનવ પહેલ શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત કિશોર વયની વિદ્યાર્થીનીઓને શિક્ષણ સાથે પૂરતું પોષણ મળે અને તેમનું સશક્તિકરણ થાય તે હેતુથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અભ્યાસ પૂર્ણ કરવા બદલ ₹50,000 સુધીની સહાય આપવામાં આવશે, જે સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને લાગુ પડશે. आने वाले 15-20 साल उन बच्चों के हाथ में भारत होने वाला है, उनको मैं कैसे तैयार कर रहा हूं, ये हमारा बहुत बड़ा दायित्व है दोस्तों. और इसी तर्ज पर हमारे सभी शिक्षण संस्थानों को भी खुद से पूछने की जरूरत है कि क्या हम फ्यूचर रेडी हैं. ગુજરાતના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના આગામી યુગ માટે ફ્યુચર રેડી બનાવવાના હેતુથી
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ સ્કોલરશિપ યોજના અંતર્ગત સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી શાળામાંથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવનાર અને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓને કુલ રૂપિયા 25,000ની સ્કોલરશિપ આપવામાં આવશે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ માત્ર આગામી 5 વર્ષમાં રૂપિયા 10,000 કરોડથી વધુની નાણાકીય સહાય સાથે 30 લાખ કન્યાઓ સહિત 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે શાળાકીય શિક્ષણમાં ક્રાંતિકારી યોજનાઓ સાબિત થશે. રાજ્યની વિવિધ સ્કોલરશિપ અને સ્કૂલ વાઉચર્સ યોજનાઓ વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવામાં મદદરૂપ થશે, જેમાં શામેલ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ. ધોરણ 6 થી 12માં અભ્યાસ માટે સરકારી શાળાના કુલ 2 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ રૂપિયા 25,000 સુધીની સ્કોલરશિપ. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. ધોરણ 9 થી 12માં અભ્યાસ માટે સરકારી શાળાના કુલ 1 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ રૂપિયા 25,000 સુધીની સ્કોલરશિપ. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ 1 લાખ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે શ્રેષ્ઠ નિવાસી શાળામાં પ્રવેશ. જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ આદિજાતિ સમાજના 50,000 વિદ્યાર્થીઓને માટે શ્રેષ્ઠ નિવાસી શાળાની વ્યવસ્થા. રક્ષા શક્તિ સ્કૂલ્સ ધોરણ 6 થી 12ના કુલ 5,000 વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત નિવાસી સૈનિક શાળામાં પ્રવેશ. આપણે સૌએ સુંદર વિડીયો ફિલ્મ નિહાળી. હવે ગુજરાતની શાળાકીય શિક્ષણમાં પરિવર્તન યાત્રા દર્શાવતું અગત્યનું પ્રેઝન્ટેશન રજૂ કરવા સચિવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ડોક્ટર વિનોદ રાવ સાહેબને વિનંતી કરું છું. આદરણીય મુખ્યમંત્રી શ્રી, માન્ય શિક્ષણ મંત્રી શ્રી, માન્ય તમામ મંત્રીશ્રીઓ, માન્ય મુખ્ય સચિવ શ્રી, આજે અત્રે ઉપસ્થિત અને ટેકનોલોજીના માધ્યમથી તમામ જિલ્લાઓમાંથી આ કાર્યક્રમમાં જોડાયેલ તમામ મહાનુભાવ, આપ સૌને સ્વાગત કરું છું. શાળા પ્રવેશોત્સવ 2024-25ના કાર્યક્રમ બાબતે 2-3 સ્લાઇડથી આપને અવગત કરાવવા માંગુ છું. આ વર્ષે સામાન્ય રીતે જે પહેલા ધોરણના બાળકોના પ્રવેશ આપવામાં આવે છે, એના બદલે નવી શિક્ષણ નીતિ અંતર્ગત 5 વર્ષ પૂર્ણ થયેલા બાળકો પહેલા ધોરણમાં આવે એ બદલે 5 થી 6 વર્ષના વય ગાળામાં બાલવાટિકામાં 1 વર્ષના પ્રી સ્કૂલિંગ કરે એ માટેના 11,73,000 બાળકોને નામજોગ ઓળખ કરી એના લાઇન લિસ્ટિંગ કર્યા છે. અને તમામ સરકારી શાળાઓમાં બાલવાટિકા ગયા વર્ષથી ચાલુ થઈ. તમામ ખાનગી શાળાઓમાં આ વર્ષથી બાલવાટિકા ફરજિયાત ચાલુ કરવામાં આવી છે. એટલે આ તમામ બાળકોના નામાંકન આ વર્ષે થશે. જોડે જોડે જે 6 વર્ષે ના વયગાળાના આ વર્ષે ટ્રાન્ઝિશન યર છે, ગયા વર્ષથી ચાલુ થયા એટલે પહેલા વર્ષે આ વખતે 3,62,000 જેટલા જ બાળકો પહેલા ધોરણમાં હશે, પણ એ લોકોને પણ નામજોગ આઈડેન્ટિફાઈ કર્યા છે. માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે જે સેકન્ડરી એડ્યુકેશન અને હાયર સેકન્ડરી એડ્યુકેશનને સ્ટ્રેન્થન કરવા માટેના જે પ્રયાસ કરવામાં આવે છે, એના ભાગરૂપે 8 થી 9માં 100% ટ્રાન્ઝિશન થાય એ માટે 10,35,000 બાળકોના નામજોગ યાદી તૈયાર કરી શાળા દીઠ એ લોકોના 100% ટ્રાન્ઝિશન થાય માટે પ્રયાસ થશે. એ જ રીતે 10મા ધોરણ પૂર્ણ કરેલ તમામ વિદ્યાર્થીઓ 11માં પ્રવેશ પામે અથવા તો આઈટીઆઈ અથવા બીજા કોઈ વોકેશનલ કોર્સમાં જોઈન થયા તો એ લોકોના ટ્રેકિંગ કરીને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઇવન આઈટીઆઈમાં જોઈન થયેલા વિદ્યાર્થીઓના ટ્રેકિંગ થાય એ માટેના પ્રયાસ શરૂ થશે. શાળા પ્રવેશોત્સવ માટે શાળા પસંદગીના ધોરણો રાજ્ય કક્ષાએથી જનાર પદાધિકારી અધિકારીઓને એક તાલુકો ફાળવવામાં આવશે. જિલ્લા કક્ષાએથી તાલુકામાંથી ક્લસ્ટર પસંદ કરી શકાય અને પછી જિલ્લા દ્વારા આ ક્લસ્ટરની 2 પ્રાથમિક શાળા સવારના સમયમાં અને 1 માધ્યમિક શાળા મળી કુલ 3 શાળાઓ રોજના કવર કરવા માટેના પ્રયાસ થશે. શાળા પ્રવેશોત્સવ માટે
આપવામાં આવનાર કીટનું આ વિગત છે, પણ આ કીટ આપને આજે સાંજ સુધી આપવામાં આવશે. આ ટેન્ટેટિવ પ્રોગ્રામ છે. સવારે 8 થી 9:30 વાગે પ્રથમ પ્રાથમિક શાળા અને 10 થી 11:30 બીજી પ્રાથમિક શાળા અને 12 થી 1:30 વાગે ત્રીજી માધ્યમિક શાળા માટેના આયોજન કરવામાં આવ્યા છે. આ મિનિટ ટુ મિનિટ સૂચિત કાર્યક્રમ છે. એમાં વાલીઓની ભૂમિકા, વિદ્યાર્થીનીઓની વાલિકાની ભૂમિકા ઉપર ભાર મૂકવામાં આવે છે. ગામજનોના પાર્ટિસિપેશન ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે આ વર્ષે લાર્જર પાર્ટિસિપેશન ગામના લોકોના થાય એ માટે ખાસ પ્રયાસ કરવામાં આવશે. એક ચેકલિસ્ટ છે જે આપના પાસેથી ભરીને અમે લેવા માંગીએ છીએ, જેથી કરીને કંઈ પણ સુધારાત્મક કાર્યવાહી કરવી હોય તો વી વિલ ટેક અપ એન્ડ ફોલો ઇટ અપ. આપના સમક્ષ ટૂંકમાં ગુજરાતની શાળાકીય શિક્ષણમાં પરિવર્તન યાત્રાની એક ઝલક આપવા માંગુ છું, અને એમાં પણ લાસ્ટ પોર્શનમાં જે મુખ્ય યોજનાઓના શરૂઆત આ વર્ષે થઈ રહ્યા છે એના એક ઝલક આપને આપશું. 33 જિલ્લામાં 54,000 જેટલી શાળાઓ, જેમાં 40,000 જેટલી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ, 4 લાખ જેટલા શિક્ષકો અને 1.25 કરોડ જેટલા આ મોટા માળખા શિક્ષણ વિભાગના 4 મુખ્ય પિલર્સ ઉપર શિક્ષણ વિભાગે કેટલાક સમયથી નવતર પ્રયોગો કર્યા છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર, મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટેના ખાસ પ્રોત્સાહક યોજનાઓ અને ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ઉપર ભાર મૂકીને કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ. 2019માં વિદ્યા સમીક્ષા કેન્દ્ર તૈયાર થયા, જે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે, જેમાંથી રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગથી શિક્ષણમાં ગવર્નન્સ ડેફિસિટ ઓવરકમ કરવા માટેના પ્રયાસ શિક્ષણ વિભાગ દ્વારા કરી રહ્યા છે. 4 મુખ્ય ઇન્ટરવેન્શન્સ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી થાય છે અને 4 A's છે: એટેન્ડન્સ, અસેસમેન્ટ, એક્રેડિટેશન અને એડમિનિસ્ટ્રેશન. આ 4 એને જોઈન કરે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને એના કારણે ઇમ્પ્રુવ થશે અકાઉન્ટેબિલિટી. પ્રવેશોત્સવમાં એનરોલમેન્ટ સુનિશ્ચિત કરવામાં આવે છે, પણ એનરોલમેન્ટમાં પણ 100% એનરોલમેન્ટ ત્યારે જ સુનિશ્ચિત થાય જ્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટના ડેટા સાથે ટ્રેકિંગ કરીને, ઇન્ટેગ્રેટ કરીને એક પ્રવેશ મેળવવા પાત્ર બાળકને આઈડેન્ટિફાઈ નામજોગ કરવામાં આવ્યા. એટલે આ વર્ષે પણ આ જ રીતે 2-3 વર્ષથી જે ચાલે છે આ પ્રયાસ આ વર્ષે પણ કર્યા છે. એનરોલમેન્ટ થયા પછી રેગ્યુલર એટેન્ડન્સ મહત્વનું છે. સિસ્ટમમાં કેટલાક હિડન ડ્રોપઆઉટ્સ હોઈ શકે, અનરિપોર્ટેડ ડ્રોપઆઉટ્સ હોઈ શકે. એ ત્યારે જ ખબર પડે જ્યારે રેગ્યુલર એટેન્ડન્સના ટ્રેકિંગ થાય. એટેન્ડન્સના માધ્યમથી વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી જે ટ્રેકિંગ થાય છે એના કારણે છેલ્લા 2-3 વર્ષમાં નોંધપાત્ર સુધારો રેગ્યુલારિટી ઓફ એટેન્ડન્સમાં વિદ્યાર્થીઓના ખાસ કરીને અને શિક્ષકોના પણ જોવા મળ્યા છે. એટેન્ડન્સ પછી બીજા મહત્વના ઇન્ટરવેન્શન છે અસેસમેન્ટ, અને એ પણ 10મા ધોરણના અસેસમેન્ટ પહેલા સેન્ટ્રલાઇઝડ અસેસમેન્ટ ના થાય એટલા માટે 3જા ધોરણથી જ સેન્ટ્રલાઇઝડ અસેસમેન્ટ માટેના પ્રક્રિયા 2019થી ચાલુ કરી. એના કારણે એક બાળકના એક સબ્જેક્ટના ક્વેશ્ચન આન્સર વાઇઝ ટ્રેકિંગ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી થાય છે, અને જે પણ રેમેડિયલ કરવાનું છે એ નિરંતર રેમેડિયલ, કન્ટિન્યુઅસ કોન્કરન્ટ રેમેડિયલ પ્રોગ્રામ થાય, એટલે ગ્રેડ એપ્રોપ્રિએટ લર્નિંગ હાંસલ થઈ શકે એ માટેના પ્રયાસ થઈ રહ્યો છે. એક બાળકના ટ્રેકિંગથી, લર્નિંગ આઉટકમના ટ્રેકિંગથી બાળક દીઠ પ્રોગ્રેસ રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવે છે. લગભગ 25 કરોડ જેટલા પ્રોગ્રેસ કાર્ડ અત્યાર સુધી તૈયાર કર્યા છે. આપ સૌને વિનંતી, જ્યારે આપના સ્કૂલમાં જઈશું તો કાઇન્ડલી આપ સ્ટુડન્ટ્સના પ્રોગ્રેસ કાર્ડના રેન્ડમ ચેકિંગ કરો, અને સ્ટુડન્ટના પ્રોગ્રેસ સારું દેખાય છે તો બાળકને બોલાવીને આપ ક્રોસ વેરીફાઈ પણ કરી શકો કે આ સાચું છે કે કદાચ કોઈ ભૂલથી સારું દેખાય છે. અને જે નબળા છે એને પણ ખાસ બોલાવીને કયા કારણે નબળા છે એના પણ વેરિફિકેશન આપના સ્તરે થઈ શકે. 3જા પાયા છે એક્રેડિટેશન. જે ગુણોત્સવ અહીંથી 3 દિવસના કાર્યક્રમ તરીકે થતા હતા એને સમગ્ર વર્ષ દરમિયાનના સતત ચાલતા કાર્યક્રમ તરીકે 2020-21થી 19-20થી શરૂ કર્યા અને 20-21થી ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થયા. તમામ શાળાઓના 100% એક્રેડિટેશન અહીંથી 500 જેટલા સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ દ્વારા કરવામાં આવ્યા છે, અને નિયત ફ્રેમવર્ક અંતર્ગત આ થાય છે, જેના કારણે સ્કૂલ રિપોર્ટ કાર્ડ તૈયાર થાય છે, અને સ્કૂલ રિપોર્ટ કાર્ડ ઉપરથી કયા ડોમેન ઉપર ફોકસ કરીને કરેક્ટિવ એક્શન્સ કરવાનું છે એ ખબર પડે છે. જે શાળાઓ A અને A+ એક્રેડિટ થાય છે એ
સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે સર્ટિફાઈ થાય છે. એટલે રાજ્યના લક્ષ્યાંક છે કે 40,000 શાળાઓમાંથી ઓછામાં ઓછા 20,000 શાળાઓ આવતા 2-3 વર્ષમાં સ્કૂલ્સ ઓફ એક્સલન્સ તરીકે એક્રેડિટ થાય. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ વિદ્યા સમીક્ષા કેન્દ્રને સમગ્ર દેશ માટેના એક મોડલ તરીકે બતાવ્યા, જેના કારણે નેશનલ લેવલના એડ્યુકેશન મિનિસ્ટર્સના કોન્ફરન્સ થયા, વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ આવ્યા, યુએસના ટ્રેઝરી સેક્રેટરી આવ્યા, ઓસ્ટ્રેલિયાના એડ્યુકેશન મિનિસ્ટર આવ્યા, યુએનના વર્લ્ડ બેંકના 5 રાજ્યોના 5 દેશોના શિક્ષણ મંત્રીઓના ડેલિગેશન આ મુલાકાતે અહીંયા આવ્યા અને પ્રધાનમંત્રીશ્રીના એક્સલન્સ માટેના સર્ટિફિકેટ માટે અવોર્ડ માટે પસંદ થયા. આ પ્રવેશોત્સવ દરમિયાન મહત્વના એક યોજનાના શરૂઆત થાય છે. જે રીતે રાજ્ય સ્તરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે, એ જ રીતે જિલ્લા લેવલે જીસીઆરટી અંતર્ગત ડાયટ્સ છે, જિલ્લા તાલીમ કેન્દ્ર. આ જિલ્લા તાલીમ કેન્દ્રોમાં જિલ્લા લેવલના વીએસકે શરૂ કરવામાં આવશે અને બ્લોક લેવલે બ્લોક રિસોર્સ સેન્ટર છે બીઆરસી નીચે, ત્યાં બ્લોક લેવલના તાલુકા લેવલના વીએસકે ચાલુ કરવામાં આવશે. એના પણ ઉદ્ઘાટન આ વખતે થશે, જેના કારણે સિમલેસ ઇન્ટેગ્રેશન થશે. એટેન્ડન્સના મોનિટરિંગ બ્લોક લેવલે થશે, લર્નિંગ આઉટકમના મોનિટરિંગ જિલ્લા લેવલે થશે અને એક્રેડિટેશન અને લાર્જર મેક્રો પિક્ચરના મોનિટરિંગ સ્ટેટ લેવલે થશે, જેથી કરીને રિયલમાં કરેક્ટિવ એક્શન કરી શકાય. બીજા મહત્વના યોજના છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ. ધોરણ દીઠ શિક્ષક અને ધોરણ દીઠ વર્ગખંડ વગેરે ઓછામાં ઓછા આટલા વગેરે ગ્રેડ અપ્રોપ્રિએટ લર્નિંગ શક્ય નથી. આપણા માટે મોટા પડકાર છે કે 51% નાની શાળાઓમાં ફક્ત 70% જ બાળકો 17% જ બાળકો ભણે છે. પણ આ નાની શાળાઓ બંધ કરવી મુશ્કેલ છે અથવા ઇમ્પોસિબલ છે. એના માટેના કન્સોલિડેશન ઓફ સ્કૂલ કરવા માટેના એક અલગ વિચાર તરીકે અમે આવ્યા. એ છે બાકી 50% શાળાઓમાં 83% બાળકો ભણે છે. આ 50% શાળાઓ જે મોટી છે એને સ્ટ્રેન્થન કરીએ, એમાં એક પણ રૂમના ઘટ ના હોય, એક પણ શિક્ષકના ઘટ ના હોય, 100% ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ભર્યા હોય, તો ડાયરેક્ટલી 83% બાળકોને અમે મદદ કરી શકશું અને એના કારણે બાકી પણ 7-8% બાળકો નાની શાળામાંથી અહીંયા આવશે, જેથી સ્કૂલ કન્સોલિડેશન થશે. રાજ્યના 40,000 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાંથી 15,000 જેટલા મોટા પ્રાથમિક શાળાઓ, 5,000 જેટલા ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લઈને એક યોજના 2020-21માં બનાવી. વર્લ્ડ બેંકમાંથી $1 બિલિયન સહાય એના માટે મળ્યા અને આજે સમગ્ર દેશમાં સૌથી મોટા સ્કૂલ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ ગુજરાત અમલમાં મૂકી રહ્યું છે. લગભગ 12,000 કરોડના યોજના. એ અંતર્ગત છેલ્લા 3 વર્ષમાં 6,700 જેટલા વર્ગખંડો બની ગયા, 25,000 જેટલા નવા વર્ગખંડો પ્રગતિ હેઠળ છે. લગભગ 3 લાખ કમ્પ્યુટર્સ સાથે 21,000 કમ્પ્યુટર લેબ્સ લગભગ 1 મહિનાના અંદર સંપૂર્ણ રીતે કાર્યરત થશે. 1.5 લાખ સ્માર્ટ ક્લાસરૂમમાંથી 1,05,000 જેટલા સ્માર્ટ ક્લાસરૂમ ઇન્સ્ટોલ થઈ ગયા છે. એ પ્રવેશોત્સવ પછી એ પણ ચાલુ થઈ જશે. 5,000 જેટલા સ્ટેમ લેબ્સ પણ, અટલ ટિંકરિંગ લેબ્સ જેવા સ્ટેમ લેબ્સ પણ ચાલુ થયા છે. નાની શાળામાંથી કોઈ મોટી શાળામાં જવા માંગતા હોય, જેના કારણે સ્કૂલ કન્સોલિડેશન થઈ શકે, એના માટે શાળા પરિવહન સુવિધા રાજ્ય સરકાર પ્રાઇમરીમાં આપતી હતી અને સ્ટ્રેન્થન કરીશું અને આ વર્ષથી એને સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં પણ એક્સટેન્ડ કરીશું. ત્રીજા મહત્વના પિલર છે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખ કરી એને પ્રોત્સાહન આપવું, હેન્ડ હોલ્ડિંગ કરવું, જેના કારણે ગ્રેડ અપ્રોપ્રિએટ લર્નિંગ થઈ શકે, શિક્ષણમાં ક્વોલિટી ઓફ એડ્યુકેશન સુધરી શકે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત રાજ્યના 1 લાખ પ્રતિભાશાળી અને ફક્ત સરકારી શાળામાં ભણતા 1 લાખ સરકારી અને ગ્રાન્ટેડ શાળા, આશ્રમ શાળાઓમાં ભણતા 1 થી 5માં ભણેલા બાળકો 5માના અંતે પ્રવેશ પરીક્ષામાં બેસશે અને એમાંથી દર વર્ષે લગભગ 22,000 વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં 6માં પ્રવેશ આપશું. એ થતા 6, 7, 8, 9, 10, 11, 12 થઈને 7માના શરૂઆતમાં 1.5 લાખ વિદ્યાર્થીઓ, અને એ મેરિટોરિયસ વિદ્યાર્થીઓ, સરકારી શાળામાં ભણેલા મેરિટોરિયસ વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં 6 થી 12માં જે રીતે નવોદય વિદ્યાલય વગેરે છે એ જ મોડલમાં આ શાળાઓમાં ભણશે અને પોતાના શ્રેષ્ઠ શિક્ષણ મેળવશે. એના માટે પીપીપી પ્રોજેક્ટ શરૂ થયા. એના અંતર્ગત જે પ્રોજેક્ટ પાર્ટનર્સ છે એ પોતાના 100% ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના ઇન્વેસ્ટમેન્ટ, એમના રનિંગના જવાબદારી એમની 75 સ્કૂલ્સ ચાલુ કરશું. ઈચ સ્કૂલ વિલ હેવ 2,000 સ્ટુડન્ટ્સ અને તમામ સંચાલનની જવાબદારી એની.
આ બધી સુવિધા લોકો તૈયાર કરશે, પણ શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓ આપશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે દર વર્ષે દરેક સ્કૂલમાં 300 વિદ્યાર્થીઓ છઠ્ઠામાં પ્રવેશ મેળવશે, જે આગળ જતા 2000ની કુલ સંખ્યા થશે, જ્યારે 6 થી 12 સંપૂર્ણ ચાલુ થશે. ગયા વર્ષે 20 શાળાઓના શરૂઆત થઈ, આ વર્ષે વધુ 30 શાળાઓ શરૂ થશે, 50 શાળાઓ ચાલુ થશે અને આવતા વર્ષે બાકી 25, એ મળીને કુલ 75 શાળામાં 1.5 લાખ વિદ્યાર્થીઓ કુલ કેપેસિટી સાથે આવતા વર્ષથી આ કામગીરી ચાલુ થશે. એ જ રીતે જ્ઞાન શક્તિ રેસિડેન્ટ જે ચાલુ થયા છે એના એક ઝલક છે સાહેબ, જે અલગ અલગ શાળાઓમાં સંપૂર્ણ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવર રનિંગની જવાબદારી પીપીપી પાર્ટનરની રહેશે. એ જ રીતે સૈનિક સ્કૂલના મોડલમાં 10 રક્ષા શક્તિ સ્કૂલ ચાલુ થયા છે, 8 કાર્યરત થયા છે, આ વર્ષે વધુ 2 કાર્યરત થશે અને એથી કરીને 5000 વિદ્યાર્થીઓને, જે રીતે સૈનિક સ્કૂલમાં ફક્ત 400ની સંખ્યાની મર્યાદા છે બાલાછડીમાં, પણ માંગણી ખૂબ છે, એટલા માટે 5000 વિદ્યાર્થીઓ બની શકે એ માટે રક્ષા શક્તિ સ્કૂલ્સની યોજના 2 વર્ષ પહેલા શરૂ થઈ, એ કાર્યરત થશે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત રાજ્યમાં સરકારી શાળામાં 1 થી 5માં ભણેલા વિદ્યાર્થીઓ 5માના અંતે જે સેમ કોમન એન્ટ્રન્સ એક્ઝામ આ તમામ યોજના માટે છે, એ અંતર્ગત દર વર્ષે 30,000 વિદ્યાર્થીઓને, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત સ્કોલરશિપ 6 થી 12 માટેના મળશે. અને જેથી કરીને આવતા 6 વર્ષ પૂર્ણ થાય, 7મા વર્ષ શરૂ થાય તો 2 લાખ એટ એ ટાઈમ 2 લાખ વિદ્યાર્થીઓને આ યોજનાના લાભ મળશે. આ યોજનાના સ્કોલરશિપ એમાઉન્ટ ઇઝ અપ ટુ 25,000 પર યર. એટલે કોઈ એમ્પેનલ્ડ પ્રાઇવેટ સ્કૂલમાં જતા હોય આ વાઉચર સાથે તો એમને 20,000 સુધીના વાઉચર 6 થી 8માં, 9, 10માં 22,000ના વાઉચર, 11, 12માં 25,000ના વાઉચર. અને એમ્પેનલમેન્ટ માટે કોઈ સબ્જેક્ટિવિટી નથી. પ્રાઇવેટ સ્કૂલના એમ્પેનલમેન્ટના એકમાત્ર ક્રાઇટેરિયા છેલ્લા 5 વર્ષમાં 10મા ધોરણની પરીક્ષામાં એટલીસ્ટ 3 ટાઈમ્સ 80% કરતા વધારે રિઝલ્ટ આવવું જોઈએ. એ જ રીતે એ જ શાળામાં, સરકારી શાળામાં ચાલુ રહેતા હોય તો એને 5, 6 અને 7,000 દર વર્ષે મળશે. એટલા માટે ડિફરન્સ છે. પ્રાઇવેટ સ્કૂલમાં જે ફીસ છે આમાંથી એ ભરી શકશે, વધુ હોય તો વધુ ભરે અને ઓછું હોય તો એ સંપૂર્ણ રકમ એમને મળશે. પ્રાઇવેટ સ્કૂલમાં સરકારી સ્કૂલમાં ફ્રી એડ્યુકેશન સાથે સાથે વધારાના સ્કોલરશિપ તરીકે એમને મળશે. ગયા વર્ષે 30,000 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ યોજના અંતર્ગત લાભ મળ્યા. આ વર્ષે વધુ 30,000, એટલે કુલ મળીને આ વર્ષે 60,000 વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત લાભ મળશે. તમામ યોજનાઓ જે છે 6 થી 12 માટેના યોજનાઓ છે. એમાં 5માના અંતે કોમન એન્ટ્રન્સ એક્ઝામિનેશન છેલ્લા 2 વર્ષથી અમે શરૂ કર્યા. આ વર્ષે 5,34,000 વિદ્યાર્થીઓએ 5માના અંતે આ પરીક્ષા આપી. આ પરીક્ષા માટેની તૈયારીઓ અત્યારે 1 વર્ષ પહેલાથી શરૂ થાય છે. તમામ શાળાઓમાંથી એક કોમ્પિટિશનના માહોલ આવ્યું છે અને હું માનું છું કે ગુણાત્મક સુધારા માટે 1 to 5ના ક્વોલિટેટિવ ઇમ્પ્રુવમેન્ટ માટે આ પરીક્ષા અને આ યોજનાઓ ખૂબ મહત્વની સાબિત થશે. એ જ રીતે 8 થી 12 માટે, કોઈ 6 થી 12 ચૂકી ગયા તો 9 થી 12 માટે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, જેમાં 1 લાખ વિદ્યાર્થીઓને મેરિટના સ્કોલરશિપના લાભ મળશે. બાકી કન્ડિશન સેમ છે. 8માના અંતે એક પરીક્ષા હશે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના. એમાં પણ સરકારી અને ગ્રાન્ટેડના જ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. તો સરકારી સિસ્ટમમાં એક પ્રકારે મેરિટોક્રેસી લાવવા માટેના એક પ્રયાસ. બાળકોના પરફોર્મન્સ ઉપરથી શિક્ષકોના મૂલ્યાંકન થશે, શાળાના મૂલ્યાંકન થશે. એક્રેડિટેશનમાં સૌથી મહત્વ આના પરફોર્મન્સ ઉપર આપશે, જેથી કરીને શાળામાં આના માટેની તૈયારીઓ પહેલાથી શરૂ થશે. આ વર્ષે નમો લક્ષ્મી યોજનાના ઝલક આપે વિડીયોમાં જોયું છે. 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને 9 થી 12 દરમિયાન દર મહિને 500 રૂપિયા મળે. 9 અને 10માં દર મહિને 500 રૂપિયા મળે અને 10 પૂર્ણ થાય એટલે 10,000 રૂપિયા મળે. કુલ મળીને 9 અને 10માં 20,000. અને 11 અને 12ના અભ્યાસ દરમિયાન મહિને 750 મળે અને 12માના પરીક્ષા પૂર્ણ થાય, પાસ થાય તો 15,000 વધારાના મળે. એમ કુલ 50,000 રૂપિયાના નમો લક્ષ્મી યોજના કદાચ ભારતના સૌથી મોટા ડીબીટી સ્કીમ શિક્ષણ માટેના છે, જેમાં દર વર્ષે આ વર્ષ માટે એકલા 1250 કરોડના બજેટમાં ફાળવણી કરવામાં આવે છે. એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી અને તમામ મહાનુભાવોને ધન્યવાદ આપું છું. નમો લક્ષ્મી યોજના અંતર્ગત આ વર્ષે લગભગ 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળશે. એમાંથી 8.5 લાખ વિદ્યાર્થીઓના ઓલરેડી
ટ્રેકિંગ થઈ ગયા, બેંક એકાઉન્ટના ડિટેલ્સ આવી ગયા. એમાંથી 4.5 લાખ વિદ્યાર્થીઓના મંજૂરીની પ્રક્રિયા ગઈકાલ સુધી પૂર્ણ થઈ. આવતા 2-3 દિવસમાં આ પ્રક્રિયા પણ પૂર્ણ થશે. તો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આમાં પ્રવેશોત્સવ દરમિયાન આપી શકશું. રાજ્યમાં અન્ય રાજ્યોના કમ્પેરિઝનમાં સાઉથ ઇન્ડિયન સ્ટેટ્સના કમ્પેરિઝનમાં જ્યાં સાયન્સમાં 80% વિદ્યાર્થીઓ જાય છે, 20% જનરલમાં જાય છે, ગુજરાતમાં લગભગ 20% વિદ્યાર્થીઓ સાયન્સમાં જાય છે અને 80% વિદ્યાર્થીઓ જનરલમાં જાય છે. એ ટ્રેન્ડને રિવર્સ કરવા અને સાયન્સને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે આ વર્ષે નમો સરસ્વતી વિજ્ઞાન સદના યોજના આપી, જે 10મા ધોરણના બોર્ડની પરીક્ષામાં અને CBSE માંથી જે સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર શાળામાં, ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે અભ્યાસ કરે છે એ વિદ્યાર્થીઓ એટલે વિદ્યાર્થી પણ વિદ્યાર્થીની પણ બંનેને 20,000 સુધીના સ્કોલરશીપ 11 અને 12 મહિનામાં માસિક 1,000 રૂપિયા દીઠ 20,000 અને 12માના પરીક્ષા પૂર્ણ થાય એટલે 5,000 એમ 25,000ના સ્કોલરશીપ. આ પણ મહત્વની યોજના આ વર્ષે નમો સરસ્વતી યોજના શરૂ થઈ છે. આવતા દિવસોમાં આના કારણે સાયન્સ સ્ટ્રીમમાં એનરોલમેન્ટના ડિફરન્સ વધશે અને જે ટેકનોલોજીમાં ગુજરાત આગળ વધી રહ્યું છે, સેમિકન્ડક્ટર સહિતના કેટલાક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે, ગુજરાતના વિદ્યાર્થીઓને નોકરીના લાભ એના કારણે મળી શકશે. ચોથા સૌથી એન્ડના જે મહત્વના મુદ્દા છે, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓના સુદૃઢીકરણ માટે રાજ્ય સરકારે જે કર્યું એ વિગત. 1 થી 5 અને 1 થી 8ના ડ્રોપઆઉટમાં પ્રવેશોત્સવના કારણે લગભગ 100% સિદ્ધિ મળી. ડ્રોપઆઉટ લગભગ નહિવત જેવું થયું. પણ 8 થી 9 માટેના ડ્રોપઆઉટ 2019માં લગભગ 23% હતું. 23% વિદ્યાર્થીઓ 8 થી 9માં ડ્રોપઆઉટ થતા હતા. એને ગયા 2 વર્ષમાં મહેનત કરીને એને ઘટાડીને 3% સુધી લાવ્યા અને આ 3%માંથી હજુ પણ કઈ રીતે ઘટાડીએ એના માટેના પ્રયાસો આવતા દિવસોમાં થશે. મહત્વના એક પાયા છે ગ્રાન્ટેડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ. આપ જોઈ શકો છો 9 થી 12માં કુલ 28 લાખ વિદ્યાર્થીઓ બને છે. 28 લાખ વિદ્યાર્થીઓમાં 10 લાખ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં બને છે. 18 લાખ વિદ્યાર્થીઓ ગવર્નમેન્ટ અને ગ્રાન્ટેડ સેક્ટરમાં ફ્રીમાં બને છે. ગવર્નમેન્ટ અને ગ્રાન્ટેડ પૈકી 18 લાખ પૈકી 15 લાખ જેટલા ગ્રાન્ટેડમાં બને છે. પણ ગ્રાન્ટેડ માટેના એક પ્રકારે શિક્ષકો આપતા હતા અને ગ્રાન્ટ આપતા હતા, સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અમે કર્યા નહોતા. આ વર્ષે માનનીય મુખ્યમંત્રીશ્રીના ખાસ આગેવાની નીચે તમામ ગ્રાન્ટેડ નીડ શાળાઓમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ફ્રીમાં આપી દીધા. લગભગ 60,000 જેટલા સ્માર્ટ ક્લાસરૂમ્સ બન્યા, 60,000 જેટલા કમ્પ્યુટર્સ આપવામાં આવ્યા, લગભગ 20,000 જેટલા સ્માર્ટ ક્લાસરૂમ અત્યાર સુધી આપવામાં આવ્યા. એના કારણે ગ્રાન્ટેડ શાળાઓના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેન્થન થયા. હમણાં જ તાજેતરમાં મેન પાવર માટેના પણ જાહેરાત થઈ. 7,500 જેટલા રેગ્યુલર ટીચર્સ અને 6,500 જેટલા જ્ઞાન સહાયકો આપીએ. આ વર્ષે બજેટમાં મહત્વની યોજના કે ગ્રાન્ટેડ શાળાઓને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 80-20ની યોજના, જે અંતર્ગત આવતા 5 વર્ષમાં લગભગ 2,000 કરોડના રકમ ગ્રાન્ટેડ શાળાઓને આપવામાં આવશે. તો આ સેગમેન્ટ પૂરા સ્ટ્રેન્થન થશે, જેથી કરીને આવતા દિવસોમાં ક્વોલિટી ઓફ એડ્યુકેશન અને ઓવરઓલ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના ઇકોસિસ્ટમ સુધરશે. કુલ મળીને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત 90 કરતા વધારે એનરોલમેન્ટ ધરાવતા તમામ શાળાઓ, ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને સ્ટ્રેન્થન કરવામાં આવશે. 26,000 સ્માર્ટ ક્લાસરૂમ્સ આપવામાં આવ્યા છે. 63,000 કમ્પ્યુટર સાથે 4,200 કમ્પ્યુટર લેબ આપવામાં આવ્યા છે. ગ્રેટેડ શાળાઓ માટે 7,500ના શિક્ષણ સહાયકના ભરતી માટેના જાહેરાત હમણાં થઈ. એમાં સિંહ ફાળો ગ્રેટેડ શાળાઓને થવાનું છે. 6,200 જેટલા જ્ઞાન સહાયકના પણ નિમણૂક થશે. બોર્ડના પરીક્ષાના સરળીકરણની પ્રક્રિયા એક બહુ મહત્વના NEP અંતર્ગતના એક ધ્યેય હતું. એ અંતર્ગત આ વર્ષે 10મા અને 12માના પરીક્ષાના પદ્ધતિમાં ફેરફાર ગયા વર્ષે કરી અને અમલવારી આ વર્ષે થઈ. એના કારણે આપ જોઈ શકો 10માના પરિણામમાં લગભગ 20% જેટલા સુધારો થયો. આમ 64%માંથી 82% જેટલા થયા. એના કારણે આ બાળકો 10 પછી ડ્રોપઆઉટ થવાના બદલે 10 પછી ITIમાં જશે અથવા 11માં જશે અને પોતાના કારકિર્દી બનાવી શકશે. લગભગ 1.5 લાખ જેટલા વધારા વિદ્યાર્થીઓ આ વર્ષે આના કારણે 10માંથી 11માં જશે. એ જ રીતે વિજ્ઞાનમાં આ વર્ષે 20% જેટલા એટલે 18% જેટલા સુધારા થયું. એ પણ
વિજ્ઞાન તરફના એક ઝોક છે એ આવતા દિવસોમાં જોવા મળશે. સામાન્ય પ્રવાહમાં પણ ખૂબ સરસ રિઝલ્ટ એના કારણે મળ્યું. આ તમામ પ્રયાસોના કારણે સેકન્ડરી અને હાયર સેકન્ડરીના એડ્યુકેશનના સુધારણાઓને કારણે આવતા 3 થી 4 વર્ષમાં 24% સાયન્સના પર્સન્ટેજ છે એ વધીને 40% સુધી થશે એવી આપણે અપેક્ષા છે. અને મહત્વની ઉચ્ચ શિક્ષણમાં એટલે સંપૂર્ણ સ્કૂલ એડ્યુકેશન પૂર્ણ કરીને કોલેજમાં એન્ટર થતા વિદ્યાર્થીઓના આજે જે 28% જેટલા પ્રમાણ છે અને આ 28% પણ આ વર્ષે સુધર્યું. ગયા વર્ષે સુધી આ એના કરતા નીચે હતું, 22% જેટલું હતું. આ વધીને હવે 50% સુધી થશે. એ પ્રકારે રાજ્ય સરકારે અલગ અલગ જે મહેનત કરી છે, પ્રયાસો કર્યા છે, એના કારણે આ પરિણામ મળશે. આપ સૌને આભાર. થેન્ક યુ. આભાર માનનીય સચિવશ્રીનો પરિવર્તન યાત્રા રજૂ કરવા બદલ. જેઓના માર્ગદર્શનમાં રાજ્યની 55,000 જેટલી પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં માળખાકીય તેમજ ડિજિટલ સુવિધાઓ તેમજ ક્વોલિટી ઇનિશિયેટિવ રિલેટેડ સુવિધાઓ જેનું NEP 2020માં સૂચવેલું છે તે સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે તેવા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે પોતાનું પ્રેરક ઉદ્બોધન રજૂ કરશે અને મહાનુભાવો તેમજ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપશે. શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત આજની બ્રીફિંગ મીટિંગમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, સૌ મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, શિક્ષણ સચિવ શ્રી વિનોદ કુમાર રાવ, પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રતનકુંવર ગઢવી, ઉપસ્થિત ટીમ ગુજરાતના સદસ્યો, સૌ પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બધા થોડું વધારે થઈ જાય કેમ? વિષય બહારનું થઈ જાય અને વધારે થઈ જાય પાછું, કારણ કે વર્ષે વારો આવે પાછો, ત્યાં સુધી તો આવે નહીં પાછો ને. દરેક ડિપાર્ટમેન્ટના હશે ને બધા. પણ માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન શ્રી તરીકે બેઠા અને મજબૂત પાયો વિકાસનો અને વિકસિત ભારતનો આપણે નાખવા જઈ રહ્યા છે. અને જ્યારે વિકસિત ભારત, વિકસિત ગુજરાત ઉપર આપણે આગળ વધતા હોઈએ તો એ મજબૂત પાયામાં શું હોઈ શકે, તો એમાં હું માનું છું ત્યાં સુધી સૌથી પહેલું શિક્ષણ હોય. એક પાયો મજબૂતમાં મજબૂત જો શિક્ષણ હોય તો મને લાગે છે ત્યાં સુધી આ વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત તરીકે આપણે બહુ મોટું યોગદાન આપી શકીશું. ઘણા બધા પ્રયત્નો આપણે કરતા રહ્યા છીએ, કરી રહ્યા પણ છીએ. દર વર્ષે આપણે માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં શાળા પ્રવેશોત્સવ કરીએ પણ છીએ અને બહેનો, દીકરીઓ વધુ ભણે એના પર આપણે ખૂબ ભાર આપી રહ્યા છીએ. ઘણા બધી સમસ્યાઓ દીકરીઓ માટે આપણી પાસે આવી પણ છે અને આપણે એના સોલ્યુશન પણ કરતા ગયા છે. નાની નાની મુશ્કેલીઓ જે છે એને પણ આપણે દૂર કરતા રહ્યા છીએ, કારણ કે આપણે ત્યાં આંગાડી દીકરીઓ માટે જે આપણે સામાજિક કહીએ તો સામાજિક, કૌટુંબિક કહીએ તો કૌટુંબિક અમુક વિચારો પડેલા છે કે જેને દૂર કરવા માટે આપણે બધાએ સહિયારો પ્રયાસ કરવો પડે. અને એ સહિયારો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ એટલે જ આજે
જેને કહેવાય કે ભાઈ 8મા પછી નું નામાંકન પણ આપણે હવે સુનિશ્ચિત કરતા આગળ વધવા માંગીએ છીએ. એટલે એ સુનિશ્ચિત કરીશું તો જ આપણે આગળ વધી શકીશું. કારણ કે 1 થી 8 તો આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ કેવી રીતે ભણતા હોઈએ છીએ, કેવી રીતે આગળ વધતા હોઈએ છીએ, પણ 8મા પછી પણ એ નામાંકન થાય એના માટે આપણે આ વખતે ધ્યાન રાખ્યું છે. અને જે ડ્રોપઆઉટ જે છે એમાં આપણે ખૂબ મોટો ઘટાડો લાવી શક્યા છે. અને આપણે આંકડાકીય માહિતી કરતા પણ આપણે હંમેશા ઘણી વખતે આંકડાકીય માહિતી ઉપર ધ્યાન વધારે આપી દેતા હોઈએ છીએ. પણ આંકડાકીય માહિતી આપણી જાણકારી માટે છે કે ભાઈ આંકડાકીય માહિતી આપણે ગમે તેમ કરીને માહે પડીને લેવડાવી દીધું પછી શું, તો આપણે એનાથી આગળ જવા માંગીએ છીએ કે ભાઈ આંકડાકીય માહિતી હજુ ડ્રોપ આઉટ રેશિયો કદાચ 1% વધારે હોય કે ઓછો હોય એનાથી આપણી વાત નથી. આપણે એમના પાયામાં નાખવા માંગીએ છીએ કે શિક્ષણ ખૂબ જરૂરી છે અને જો શિક્ષણ હશે તો આપણે આગળ વધી શકીશું. અને એ માટે દીકરીઓ માટે ખાસ અને દીકરીઓ માટેની જે યોજના છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી, તો દીકરીઓને બંનેનો લાભ મળવાનો છે. એટલે દીકરી જો કોઈ સાયન્સમાં જશે તો એને 50,000ની વત્તા બીજા 25,000 એમ 75,000નો લાભ મળવાનો છે. બરોબર છે ને? એટલે દીકરીઓ જો શિક્ષણમાં ભણશે તો એને આ બંને યોજનાનો લાભ મળવાનો છે. અને નમો સરસ્વતીમાં એકલી દીકરીઓ માટે નથી, એ દીકરાઓ માટે પણ યોજના છે. એટલે સાયન્સમાં વધુ ને વધુ આપણા વિદ્યાર્થીઓ જાય એના માટેનો પ્રયાસ આપણે કર્યો છે. અને આ 2 યોજનાઓ દરેક વાલી સુધી, દરેક જિલ્લા સુધી, તાલુકા સુધી, ગ્રામ સુધી આપણે આ વખતે જ પહોંચાડી દેવું છે કે જે આ યોજનાનો લાભ, જે માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં જે યોજના બની છે, ખૂબ સારી યોજના બની છે, ખૂબ ફાયદો લોકોને થવાનો છે. તો આ યોજનાનો લાભ આ જ વખતથી દરેક જણ લે અને નવું પણ આપણે આ યોજના દરેકના મગજમાં ઉતારી શકીશું, ખાસ કરીને વાલીઓને અને છેક ગ્રામ સ્તર સુધી. તો મને લાગે છે ત્યાં સુધી આ 2 યોજનાનો લાભ અને એનું પરિણામ જે છે આગળના વર્ષોમાં એનું પરિણામનો લાભ ગુજરાતને ખૂબ મોટો થવાનો છે. તો આ બંને યોજનાઓ તમે બધા જ જ્યારે પણ જાઓ ત્યારે તમે એકદમ ફ્રી, જેને કહેવાય કે આપણું મગજમાં કોઈ નાખીને નહીં જઈએ વિચારો કે ભાઈ આપણે તો આવું જ હોય અને આમાં શું ફેરફાર થયો છે, એ રીતે ન જોતા આપણે હવે શું જોઈએ છે સીધું એના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. કે ભાઈ જ્યારે સ્કૂલમાં જઈએ તો આપણી સ્કૂલો તો ગુજરાતની આવી છે, ગામ સ્તરે આવી હોય, જિલ્લા સ્તરે આવી હોય, એવું નહીં. આપણે બધે જ આપણું શિક્ષણનું સ્તર છેક ગ્રામ સ્તરથી માંડીને શહેર સુધી એક કેવી રીતે થાય એના ઉપર ફોકસ કર્યું છે. અને આપણે જોયું છે, તમે હમણાં બધું પ્રેઝન્ટેશન જોયું, દરેક લેવલે સુધારો તમને સપોર્ટિવ શિક્ષકોથી માંડીને વિદ્યાર્થીઓને મળી રહે એ યોજના આપણી તૈયાર છે. ફક્ત અને ફક્ત એનો લાભ કેવી રીતે શેખ સુધી પહોંચાડી શકીએ એના માટે આપણે બધા જ શાળા પ્રવેશોત્સવમાં જઈએ. કોઈની અનુકૂળતા ન હોય તો પહેલેથી કહી દે કે ભાઈ આના કારણે મારી અનુકૂળતા નથી, તો એ સ્કૂલમાં કોઈ બીજાને મૂકી શકાય, જેથી કરીને જે દિવસે શાળા પ્રવેશોત્સવ શરૂ થાય ત્યારે એક પણ સ્કૂલમાં આપણામાંથી કોઈ ગેરહાજર ન રહે એના પ્રયત્ન આપણે કરવાનો. કોઈને મુશ્કેલી હોઈ શકે તો આ પહેલેથી કે, જેથી કરીને એની અવેજીમાં બીજા કોઈને તરત જ મૂકી શકાય. એટલે આપણે સૌ સાથે મળી અને વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતનો નીતિ આયોગના સહયોગથી વિકસિત ગુજરાતનો રોડમેપ બનાવનારમાં પણ ગુજરાત સૌ પ્રથમ છે. આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છે. નવી શિક્ષણ નીતિનો અમલ પણ આપણે ગુજરાતમાં સૌથી સારી રીતે કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. તો આ બંને રીતે આપણે આગળ વધીએ છીએ અને આપ સૌનો સાથ અને સહકાર મળશે. આમાં કેવું છે કે ભાઈ જે શિક્ષણમાં તો છે એ તો છે જ,
પણ કોઈ પણ રીતનું જ્ઞાન તમે આપી શકો એ ગુરુ. મને કોઈ રસ્તો ખબર ના હોય ને જે હું જેને પૂછું ને એનો રસ્તો ખબર હોય તે મારો ગુરુ એ વખતે તો. નહીતર હું કેવી રીતે ફર્યા કરો આમથી આમ. તો આપણે બધા પણ એક ગુરુની ભૂમિકામાં આપણે જઈ રહ્યા છે. સારામાં સારું વિદ્યાર્થીઓ માટે શું હોઈ શકે એના માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. આપણે સૌ જે રીતે અત્યારે આંકડાકીય માહિતીમાં આપણે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે, પણ આંકડાકીય નહીં, ખરેખર છેક ગ્રામ સ્તર સુધી, વાલીઓ સુધી આપણે જે કરી રહ્યા છે એમાં એ લોકો લાભ લે, એ લોકો પણ આની અંદર ઇન્વોલ્વમેન્ટ એ લોકોનું વાલીઓનું પણ વધતું જાય, એ સુનિશ્ચિત કરી અને આપણે આવીશું આગળ. આપણા તો કાર્યક્રમ દર વર્ષે આવતા રહે છે, પણ સ્કૂલમાં જે બેઝિક નીડ હોય એમાં કંઈક ધ્યાન ઉપર આવે તો એ જરૂરથી કહેજો. તો એ તાત્કાલિક હું એવું કહું છું અહીંયાથી કે ભાઈ બેઝિક નીડમાં જે પણ રિપોર્ટ આવે એમાં હું કહું કે 6 મહિનામાં એ બેઝિક નીડ પૂરી થઈ જવી જોઈએ. એ પ્રમાણેનું આયોજન તમે કરજો અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રીશ્રીએ 21મા વર્ષનો આ શાળા પ્રવેશોત્સવ ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની, જોયફુલ લર્નિંગ, રાજ્ય કક્ષાએથી જનાર તમામ મહાનુભાવો અને અધિકારીશ્રીઓને ઉત્સાહ વધારે એવું પ્રેરક માર્ગદર્શન રજૂ કરવા માટે પુનઃ માનનીય મુખ્યમંત્રીશ્રીનો ટીમ એજ્યુકેશન આભાર વ્યક્ત કરે છે. હવે બ્રીફિંગ મીટિંગ સંપન્ન થવા બદલ માનનીય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ ગુજરાત રાજ્ય ડોક્ટર એમ.આઈ. જોશીને વિનંતી કરીશું, પોતે આભાર પ્રસ્તાવ રજૂ કરશે. શાળા પ્રવેશોત્સવ